હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા પાંગા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો વાગી ગયા કેટલા વાગ્યા? 9:30 માથે થઈ ગયું મિત્રો. તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું મિત્રો. ને હું પણ શું કહેવાય કે પહેલાં જોઈ લો, દેખાડી દો, પછી હું તમને મારી વાત કરું. તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું મિત્રો. ને નાઈ બાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું મિત્રો. ને ગઈકાલે હતી રક્ષાબંધન, ને આજ છે રવિવાર. તો મિત્રો અમારે કેટલી રાખડી થાય ને એ હું તમને પહેલાં દેખાડી દઉં. હા, એ જો નાવા ગઈ હતી, છોડીને ગઈ મિત્રો. જો એટલી છે, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 છે મિત્રો. 11 રાખડી છે મિત્રો. નટાણે મેં એકઈ નથી બાંધી, જો છોડીને ગઈ. કેમ કે મિત્રો સવારે જે વીઠોથી સાપડા પડી ગયા, પછી હું કહું હાલો હવે છોડી નાખીએ, ને પછી પાછા બાંધી લેવું. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. હજુ હું નાસ્તો નથી કર્યો, નાસ્તો બસ્તો કરીને પછી મળીએ. ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો સવારના નાસ્તામાં છે ભીંડાનું શાક છે, પછી આ છે મિત્રો દહીં, રોટલી તો તમે ક્યારે જોઈ નહીં મિત્રો. શાબાશ! દહીંમાં છે ને ધાણા જીરુંનો મસાલો નાખ્યો ને શું છે મેરસું છે મિત્રો. તો હાલો નાસ્તો બાસ્તો કરી ને પછી મળી. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને છે ને એક ખેતરમાં શું કહેવાય કે નજારો નાખવા આવી ગયા. કંઈ ઘટે નહીં વધારે. કેમ છે મિત્રો? હવે આપણે જવાનું છે ગામમાં, થોડુંક કામ છે ને મિત્રો. આશ્રમમાં જવાનું છે, કેમ કે અમરગીરી બાપુ છે ને કૈલાસ માનસરોવર સાઈના સીનથી આવે ને તો એને હું આમ મંદિરે ગયો, પણ બાપુ આવ્યા પછી જ નથી ગયો. તો હાલો જઈ આવીએ ને. શ્રાવણ છે ને મહિનો, આ તો 17મો દી હાલે મિત્રો. ચાલો ભોલાનાથના દર્શન કરતા આવીએ ને બાપુના પણ દર્શન કરતા. તો હાલો આ છે આપણો બ્લેક પેન્થર પેડો મિત્રો. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. આપણે બેઠા તો ફાઇનલી મિત્રો મેં તમને મહાદેવ પુત્ર દાદા અને અમરગીરી બાપુના દર્શન કરાવી દીધા મિત્રો. ને હવે આપણે જવાનું છે ગામમાં, કેમ કે ના થોડુંક કામ છે. તો કામ બામ બતાવીને પછી આપણે મળીએ. ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં વાડીએ પૂગી ગયા. ને જો તો ખેડો મારો મસ્તનો કેમ છે, કંઈ ઘટે નહીં એવો છે ને. ગાડી બગાડી નાખે મિત્રો. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. કેમ કે આજ છે સત્યનારાયણ ભગવાનની કથા બપોર પછીની. એટલે 12 જ વાગ્યા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો. ઘટે નહીં ઓલો અહીં જો તો કેટલા બધા ગેડા ઝાડવાટ વરસાદના મિત્રો. પછી યાડી ઘડીક જો વરસાદ એમ રહે ને તો એ પેલી ટીપા ટાપતા શરૂ થયો, પછી પાછા અહીંયા આવી ગયું. ને આ છે મારા દાદીમાં સોલો હળગાવે. રોટલાને મોડું થઈ ગયું. આમાં મોડું થઈ ગયું કપો ઘડી નાખ્યા. તો
તો હું દૂધ ધગવો. હા ચલો મિત્રો, સરસ મજાનો વરસાદ શરૂ થઈ ગયો અને વરસાદ શરૂ થઈ ગયો ને એની માટે તમે એક લાઈક શીખી નાખો. ચલો તો મળી જાય બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે, તો એની તૈયારી શરૂ થઈ ગઈ મિત્રો. તો આ તોરણ બાંધી દીધું ને આ છે પૂરા દાદા. અહીંયા કથા નથી, આપણે બીજા છે ને ના છે. તો અહીંયા એક આપણે જો એક ઝંડી નાની એવી ચડાવી દીધી, શું કે વાવટી કયા છે ને કાંઈ મિત્રો. ને આ જે છે ને આ ભાઈ લઈને રખડે ને આપણે બીજે ચડાવવા જવાનું છે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. ને મિત્રો આ છે આપણો બગીચાનો કપાસ, જોઈ લો. અહીંયા છે અડદ. ને મિત્રો મારે 3 ખેતર છે, એક ઘર પાસે છે, પછી એક આ તમને દેખાય ને એક ખેતર મેં વ્લોગમાં એક વ્લોગમાં નાખ્યું નથી, પછી હું તમને દેખાડા. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અમે છે ને આંબાનું તોરણ બનાવી આવ્યા છે. આ મારા ઘરની સામે છે આંબો. इत्थे हमारी दो ब्लैक पैंथर है और इत्थे मैं हूँ और इत्थे मेरे काका का छोरा है. हाँ मित्रों आ तोरण कितलाने बनावता आवड़े जरा कमेंट करजो, केम के आ सिटी वाळाने तो लगभग न आवड़तुं होय मित्रों. गामडावाळा होय ने एने ज आवड़तुं होय. जोजो केम गांठ मारे नीचे जो तो मित्रों अहीं गांठ मारीने पड़ी गयुं. जोजो मित्रों खेंची लेजो. थई गयो मित्रों जो आम देसी जुगाड़. तो चलो व्लॉग में कंटिन्यू. फाइनली मित्रों से कथा आपणे छे ने आया फूल कथा नी फूल तैयारी है. अमरो भाई पांदड़ा लेनी भाई जो चलो व्लॉग में कंटिन्यू. फाइनली मित्रों से कथा स्टार्ट थी गई तो तुम देखाड़ो. अमारा घर घर की बाजार मंडली है, अँ से प्रसाद बने देखो चलो. चलो तो फाइनली मित्रों अपनी कथा से पूर्ण थी गई अने શું કહે કે આવી જો હવે અમે શું કહે કે પ્રસાદ બરસાદ લઈને પછી આપણે વ્લોગમાં કન્ટિન્યુ થઈએ. રેડી? ઓકે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે કથા મળે 5:30 છૂટા થઈ ગયા અને હવે આપણે છે ને ગણપતિ દાદાનો માંડવાનું છે. ગણેશ ચતુર્થી 27 તારીખ છે. આજ કેટલી તારીખ છે? આજ તો 9 છે. કાલ રક્ષાબંધન હતું ને એટલે હવે આપણે છે ને ગણપતિ દાદાનો માંડવો બનાવવાનો છે મિત્રો. તો એની તૈયારી ચાલુ છે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ ના થઈને તમને બધું બતાવો. તો ફાઇનલી મિત્રો છે ને ગણપતિ દાદાની છે ને ફૂલ તૈયારી છે. જોઈ લો અહીંયા આપણે ગઈકાલે વેકરો હેર્યો હતો ને આ થાંભલિયોનું કામકાજ શરૂ છે. આ જો ફાકી લવાર. તો મિત્રો હવે છે ને આપણે બગીચામાં મારા થાંભલિયો પેટીને લેવા જવાનું છે તો લઈ આવીએ. બાકી જો આજ લઈ આવ્યા રિક્ષા ભરી આવ્યા. અહીંયા બેગ પડી ગયું છે, અહીંયા જો પાથરી દીધી. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. એ માહિર અહીં જોતો એ શું કરે તું? એ શું કરે? જો હાડી કાકા તને બાંધી દે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે એટલું આમ થઈ ગયું. એક થાંભલી બીજી પહેલી 2 પાળી મારી દીધી ને શું કહેવાય કે ફોટો કરીને કમ્પ્લીટ જોઈ લો. નસ્તો તો મિત્રો આજ 10 તારીખ થઈ ગઈ. આગલી ક્લિપમાં એક હું બોલી ગયો હતો કે 9 તારીખ છે પણ 9 નથી, આજ 10 છે. રક્ષાબંધન ગઈકાલે વહી ગઈ, આજે રવિવારની રજા. તો કરો મજા. ચલો વ્લોગમાં કન્ટિન્યુ.
તો ફાઇનલી મિત્રો છે એ 6:45 વાગી ગયા મિત્રો. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો ને જય શ્રી રામને કમેન્ટ કરજો. લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે તમારે કાંઈ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાના પૈસા દેવા નથી પડતા મિત્રો. આ છે આજના દિવસનો છેલ્લો નજારો, કેમ છે મસ્ત. તો ચલો બ્લોગમાં ફરી નવા બ્લોગમાં મળીએ. તો ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ રાધે રાધે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.